સૌથી પહેલું સૂત્ર છે નંબર ઓફ a યોગ b ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b માઇનસ નંબર ઓફ a છેદ b. જો a છેદ b ખાલી ગણ હોય તો નંબર ઓફ a યોગ b ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b. આ જ રીતે નંબર ઓફ a યોગ b યોગ c નું પણ એક સૂત્ર છે નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b પ્લસ નંબર ઓફ c માઇનસ નંબર ઓફ a છેદ b માઇનસ નંબર ઓફ b છેદ c માઇનસ નંબર ઓફ c છેદ a પ્લસ નંબર ઓફ a છેદ b છેદ c. નંબર ઓફ a યોગ b નું એક આ પણ સરળ સૂત્ર છે નંબર ઓફ a છે a માઇનસ b પ્લસ નંબર ઓફ a છેદ b પ્લસ નંબર ઓફ b માઇનસ a ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ a યોગ b. આ જે સૂત્ર છે એ તમને કદાચ કમાલનું સૂત્ર લાગી શકે પરંતુ હું તમને વેન આકૃતિ દ્વારા દર્શાવી શકું છું કે આ જે સૂત્ર છે એ કેવી રીતે શક્ય છે. ગણ a અને ગણ b છે એનો આ ભાગ જે છે એ ભાગ a છેદ b છે. આ જે ભાગ છે તે a માઇનસ b છે. આ જે ભાગ છે b માઇનસ a છે અને ત્રણેયનો સરવાળો કરવામાં આવે તો સંપૂર્ણ a યોગ b ની રચના થઈ જાય. તો વેન આકૃતિ પરથી આ સૂત્ર બની શકે છે કે નંબર ઓફ a યોગ b ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ a માઇનસ b પ્લસ નંબર ઓફ a છેદ b પ્લસ નંબર ઓફ b માઇનસ a. ત્યાર પછી નંબર ઓફ a માઇનસ b નું સૂત્ર છે નંબર ઓફ a માઇનસ નંબર ઓફ a છેદ b. નંબર ઓફ b માઇનસ a હોય તો નંબર ઓફ b જો પહેલો જે ગણ હોય તે જ રહેશે તો નંબર ઓફ b માઇનસ નંબર ઓફ a છેદ b. નંબર ઓફ a ક્રોસ b એનો આન્સર થશે નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b અને નંબર ઓફ a ક્રોસ a એટલે તમને ખબર જ છે a ક્રોસ a એટલે a નો સ્ક્વેર થાય તો નંબર ઓફ a નો હોલ સ્ક્વેર. તો હવે આપણે શરૂઆત કરીએ એક્ઝામ્પલ.